હું તો ગોવિંદભાઈ કેમ ઉદાસ બેઠા છો? યાર હમણાં લગ્ન કર્યા અને લેણાવાળા ફોન ઉપર ફોન આવે છે. જવાબ આપીને કહ્યું પૈસા દેવાના નહીં. હવે દેવા તો દેવા કઈ સમજણ નથી. અરે ગોવિંદભાઈ એમાં થોડું ટેન્શન છે. પણ એમાં મૂંઝાવાનું હોય જ નહીં ગોવિંદભાઈ. હું કરું? અરે આપણે મિત્રની ઓફિસ છે રાકેશભાઈ ની, મારું તો પેપર છે ત્યાં તમને સિવિલ સારો એટલે 1 કલાકમાં તમને પૈસા ખાતા પડી જાય. હા ચાલો મારે હાલો દેખાડો હાલો. કેટલી લાગી છે અમારો એટલે ભાઈ આવી ગઈ ગોવિંદભાઈ, હાલો હાલો શું છે રાકેશભાઈ? આવો આવો બેસો 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 આવો આવો. હવે આ આપણા મિત્રો છે ખાસ. હવે એને લોન ની જરૂર પડી. થોડોક ભાઈ અટવાઈ ગયેલો માણસ છે. સિવિલ બિલ સારો છે. લોન ની જરૂર. સિવિલ આપણે તમને ખબર તો છે સિવિલ ના બેસ પર જ લોન આપણે કરીએ છીએ. સિવિલ કેટલો છે? લાવો સિવિલ બતાવો. તો અમારો સિવિલ છે હા 750 ઓકે તો ગાંડા ભાઈ મુજાય ઉજ્યા તો થઈ જાય ને થઈ જાય 5 થી 10 મિનિટ બેસો. ડોક્યુમેન્ટ આપો, તમારા આધાર કાર્ડ પાન કાર્ડ આપો. એ લેવા છે. હા ને આધાર કાર્ડ થોડોક અટવાઈ ગયેલો માણસ છે. થઈ જાય વિજયભાઈ, ટેન્શન નહીં લો, થઈ જાય બધું. તમારે 3 લાખ ની અપ્રુવલ છે, બરાબર. બરાબર છે. 36 મહિનાના તમારા EMI છે. 36 મહિનાના 11,266 રૂપિયાનો હપ્તો આવશે. 11,266